મોર્નિંગ જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે સમાચારોના બેસિસ પર હાઇલાઇટ થઈ રહ્યા છે. જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક્સ પેજ જોઈએ તો ઘણા બધા સમાચારવાળી કંપનીઓ છે ત્યાં જ ફોકસ રહેશે. તો શરૂઆત જોઈશું જે ગેસ ટ્રાન્સમિશન કંપનીઓ છે ત્યાંથી જ કરીએ. જે પણ જોઈશું જે બધી જ ગેસ ટ્રાન્સમિશન કંપની આજે MGL, IGL, અદાણી ગેસ છે બધી જ કંપની આજે ફોકસમાં રહેશે. કારણ કે જે ડોમેસ્ટિક PNG કનેક્શન અને જે ઇન્સેન્ટિવ સ્કીમને છે એને આજે સરકાર દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, જેમાં 1 સપ્ટેમ્બરથી જોઈશું નવી PNG જે ઇન્સેન્ટિવ સ્કીમ અહીંયાથી લાગુ થશે. અને જે ડોમેસ્ટિક PNG કનેક્શન વધારવા માટે જે CGDS છે એને પ્રોત્સાહન અહીંયાથી આપવામાં આવશે. અને કંપની જે ઇન્સેન્ટિવ મુદ્દે જોઈશું અહીંયા નવી સસ્તી જે APM ગેસ છે અહીંયાથી એમને ખાસ જોવા મળી શકે છે. અને નવા કનેક્શન પર જોઈશું તો 200 SCM જે એમને કહે છે કે એમનું પ્રિન્ટ કાઉન્ટ જે મીટર આવે છે APM ગેસ અહીંયાથી મળશે. એટલે જોઈશું ઇન્સેન્ટિવ સ્કીમ લાગુ થઈ છે એના લીધે બધી જ જે ગેસ ટ્રાન્સમિશન કંપનીઓ છે એ આજે ખાસ ફોકસમાં રહેશે. નેક્સ્ટ વાત કરીએ તો ONGC અહીંયા ફોકસમાં રહેશે. અહીંયા બી જોઈશું જે ગેસ ઇવેક્શન ફેસિલિટી અહીંયાથી કંપની જે શરૂ કરવા જઈ રહી છે, જેમાં જોરત અસેટમાંથી જે દરરોજ લગભગ જોઈશું તો 1 લાખ SCM ગેસનો અહીંયાથી ઉપયોગ થઈ શકાશે. અને જે નોર્થ ઇસ્ટ જે ગેસ ગ્રીડ છે એની સાથે જે નવી કનેક્ટિવિટી એ લોકો ગેસ ઇવેક્શન અહીંયાથી સરળ બનાવવા જઈ રહ્યા છે. તો ONGC બી એના લીધે ખાસ ફોકસમાં રહેશે. ઓર જે રિલેટેડ સમાચાર સારા છે એટલે જોઈશું આજે બધી જે ગેસ રિલેટેડ કંપનીઓ છે એની અહીંયાથી ફોકસ બનશે. નેક્સ્ટ અહીંયાથી વાત કરીએ તો હિન્દુસ્તાન ઝિંક. હિન્દુસ્તાન ઝિંક અહીંયા બી જે રિન્યુએબલ પાવરમાં જોઈશું એમને હિસ્સેદારી જે પહેલાં 18% આજુબાજુ હતી જે વધારીને 22% આજુબાજુ થઈ છે. જે કંપનીનું FY28 સુધી લગભગ જે પાવર રિક્વાયરમેન્ટ છે લગભગ 70% સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક છે. એના લીધે જો રિન્યુએબલ એનર્જી પેક્ટમાં પોતાની હિસ્સેદારી વધારી રહી છે અને જે માઇનિંગ, સ્મેલ્ટિંગ અને ઓપરેશન જે ક્લીન એનર્જીનો ઉપયોગ કરીને એ લોકો અહીંયાથી કામકાજ જે વધારશે તેના લીધે જો એક્સપાન્શન અહીંયાથી સારું છે તેના લીધે હિન્દુસ્તાન ઝિંક પણ ફોકસમાં રહેશે. એસ્ટેડેમ જે ક્વોલિટી કેર કાં તો એસ્ટેડેમ હેલ્થકેર બંને અહીંયાથી જોઈશું તો એમાં જોઈશું બ્લોક ડીલ છે ફ્લોર પ્રાઇસ 766.10 રૂપિયા આજુબાજુ. એટલે બ્લોક ડીલ વેલ્યુ જો તો 4780 રૂપિયા આજુબાજુ બ્લોક ડીલ છે અને 9.9% આજુબાજુ સ્ટેક અહીંયાથી હતો. હવે એમાંથી 7.2% આજુબાજુ સ્ટેક અહીંયાથી વેચવાના છે અને એના લીધે ખાસ બ્લોક ડીલના લીધે એસ્ટેડેમ હેલ્થકેર ફોકસમાં રહેશે. એક્સાઇડ ઇન્ડસ્ટ્રી અહીંયા બી જો લિથિયમ આયન બેટરી જે પ્લાન્ટ હવે કંપની શરૂ કરવા જઈ રહી છે એના લીધે એની સબસિડરી છે જે EASL એમાં 200 કરોડની ઇન્વેસ્ટમેન્ટ કરવાની છે. અને હવે ટોટલ જે ઇન્વેસ્ટમેન્ટ છે હવે 5102 કરોડની આથી થતું જોવા મળ્યું હતું. તો લિથિયમ આયન બેટરી પ્લાન્ટ શરૂ કરવા જઈ છે એક્સાઇડ ઇન્ડસ્ટ્રી ફોકસમાં રહે છે. નેક્સ્ટ IT સ્ટોકમાં જઈશું L&T ટેકનોલોજી. તો ત્યાં બી જઈશું કંપની જે 5 યર જે ઇન્ટરનેશનલ એગ્રીમેન્ટ યાદી સાઇન કર્યા છે. ડીલની ટોટલ વેલ્યુ $75 મિલિયન અહીંયાથી ટોટલ વેલ્યુ અહીંયાથી જોવા મળી જાય. અને કંપનીનું જે ડિજિટલ એન્જિનિયરિંગ સર્વિસ અહીંયાથી આપશે અને લોંગ ટર્મ બિઝનેસ અને ઓર્ડર બુક અહીંયાથી મજબૂત થવાના ચાન્સીસ છે. તો ઓર્ડર સ્પેસિફિક અને લોંગ ટર્મ અહીંયાથી કોન્ટ્રાક્ટને લીધે L&T ટેકનોલોજી ફોકસમાં રહેશે. ઓથમ ઇન્વેસ્ટમેન્ટ અહીંયા કંપની જે પોતાની સબસિડરી છે એમાં જોઈશું તો અહીંયાથી ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહી છે. 101 કરોડનું નવું ઇન્વેસ્ટમેન્ટ કરશે, જેમાં ઇન્વેસ્ટમેન્ટ રાઇટ ઇસ્યુ દ્વારા કરવામાં આવશે અને એના લીધે જે ઇન્ફ્રા કેપિટલ બેઝ છે અહીંયાથી મજબૂત કરશે. તો ઓથમ ઇન્વેસ્ટમેન્ટ ફોકસમાં રહેશે. જ્યુબિલેન્ટ ઇન્ગ્રેવિયા અહીંયા બી કંપની જે ઝેન્ટોલ ટેકનોલોજીમાં 40% જે સ્ટ્રેટેજિક સ્ટેક છે એ ખરીદવા માટે કરાર કર્યો છે. અને ટોટલ વેલ્યુ જોઈએ તો 189 કરોડ આજુબાજુ જે ટોટલ ડીલની અહીંયાથી વેલ્યુ છે. એ ડીલ પૂર્ણ થયા બાદ જે ઝેન્ટોનિયા અને જે જ્યુબિલેન્ટ ઇન્ગ્રેવિયા જે એસોસિએટ કંપની અહીંયાથી હવે જોઈશું બંને બનશે. આ કરાર છે એક્વિઝિશન અહીંયા જોઈશું તો 2 તબક્કામાં જોઈશું તો ટાઈમપૂર્વક કરવામાં આવશે. તો જ્યુબિલેન્ટ ઇન્ગ્રેવિયા ફોકસમાં રહેશે. નેક્સ્ટ ઓર્ડર સ્પેસિફિક સમાચારમાં જોઈએ તો રેલટેલ અહીંયાથી ફોકસમાં રહેશે. કંપનીને EPFO તરફથી 166 કરોડનો જે 1 યર એક્સટેન્શન જે ઓર્ડર મળ્યો છે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ સેવા પ્રોડક્ટ માટે અહીંયાથી જે ઓર્ડર મળ્યો છે તો એના લીધે ફોકસમાં રહેશે. HG ઇન્ફ્રા અહીંયા બી જે RECની જે સબસિડરી કંપની છે REC પાવર ડેવલપમેન્ટ એના તરફથી ઓર્ડર મળ્યો છે. જેમાં જોઈશું અહીંયા 220, 132 અને 33 ગીગાવોલ્ટ જે AIS સબસ્ટેશન અહીંયાથી કંપની બનાવવા જઈ રહી છે. અને એના લીધે જો હવે કંપનીને જોઈએ તો ઓલમોસ્ટ અંદાજિત છે 200-250 કરોડની અમાઉન્ટમાં એક ઓર્ડર મળ્યો છે. એટલાન્ટા ઇલેક્ટ્રિક્સ અહીંયા બી જોઈશું કંપનીને એપ્ટ્રાન્સકો તરફથી 194 કરોડનો ઓર્ડર મળ્યો છે, જેમાં 12 ઓટો ટ્રાન્સફોર્મેશન કંપની અહીંયાથી સપ્લાય કરશે. એના લીધે જોઈશું ઓર્ડર સ્પેસિફિક આ 3 સ્ટોક બી છે અહીંયાથી ખાસ ફોકસમાં રહે છે. અને આજે જો ક્રૂડ સ્ટોરી ફરીથી હાઇલાઇટ થઈ રહી છે એ સ્ટોરી તો છે જ ફોકસમાં. સાથે આજે IT સ્ટોકનું બી રિએક્શન જોવાનું રહેશે ચીપ સેવરના ઘટાડાને લીધે. અને બાકી ગેસ ટ્રાન્સમિશન કંપની આજે ખાસ ફોકસ રહેશે. યસ, બિલકુલ. તો આ તમામ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખી આભાર જે આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ